રાજકોટ વોર્ડ નંબર 16 માં પ્રણામી ચોક પાસે આવેલ આરોગ્ય કેન્દ્ર વિવાદમાં। સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા, રાજકોટ। મારું નામ પ્રભાત ઉંબલ છે। શું સમસ્યા છે? હું વોર્ડ નંબર 16 વિસ્તારમાં રહું છું। મારું 16 મહિનાનું બાળક છે, જે સરકારી ધારાધોરણ મુજબ જે 16 મહિને વેક્સિનેશન કરાવવાનું હોય એ વેક્સિનેશન માટે હું મારા બાળકને પ્રણામી ચોક આરોગ્ય કેન્દ્રમાં લઈને લેવાના ગયા હતા। તો ત્યાં જે વેક્સિનેશન કરી લીધું, અમે લોકો ઘરે વયા ગયા, પણ પછી મારું બાળક અત્યારે જામજોધપુર છે, એટલે 7 દિવસ અમે અહીંયા સ્ટેબલ કરી અને પાછું અમને જામજોધપુર મોકલી દીધું। તો ત્યાં એક બાજુમાં આરોગ્ય કેન્દ્રના બેન હતી, કારણ કે મારા બાળકની છે ને તબિયત તો ડાઉન રહેતી હતી અને એના શરીર ફોલ્ડી થતી, એટલે એને એ બેને મને ફોન કર્યો કે ભાઈ તમારા બાળકનું વેક્સિનેશન કરી લીધું 16મા મહિનાનું? મેં કીધું હા। તો મને કે શું કર્યું? મેં કીધું 2 ઇન્જેક્શન માર્યા છે। મને કે વિટામિન એનો ડોઝ કે આપેલો છે? મેં કીધું ના, એવો ડોઝ કાંઈ પીવડાવ્યો નથી, એટલે એ ડોઝથી આ તકલીફ થઈ જાય એ મને ખ્યાલ નથી। તો મેં ક્રોસ ચેક કર્યું, જે બેને વેક્સિનેશન કર્યું હતું એ બેને એવું કીધું કે તે દિવસે અમે વેક્સિનેશનમાં ડોઝની અંદર વિટામિન એનો ડોઝ મને ઢોળાઈ ગયો, તમે તમારા બાળકને નથી આપ્યો। તો મેં કીધું તમારા બાળકને નથી આપ્યો તો તમે મને જાણ તો કરી શકતા હતા કે ભાઈ તમે કાલે આવીને પાછા આપી જાજો, આજે મારાથી ઢોળાઈ ગયો છે, મારી પાસે બીજો ડોઝ અવેલેબલ નથી, મને કાંઈ એનાથી ઇસ્યુ ના હોય, હું કોઈ ના પણ થાય। તો 20 દિવસે હું તમને પૂછું છું તો તમને ખબર છે, તો તમે મને જાણકાર નથી કરતા અને મારા બાળકને આ વેક્સિનેશનને કારણે કાંઈ ઇસ્યુ થયો હોય તો એની જવાબદારી કોણ? બરાબર? તો હું એની રજૂઆત કરવા એના જે મેડિકલ ઓફિસર છે અમન પટેલ, એમની પાસે ગયો, તો એમને મને એવો ઉડાવ જવાબ આપ્યો કે આ ડોઝ એટલો જરૂર નથી, આ તો ક્યારેક 2 મહિના આગા પાછો થઈ તો પીવડાવી હતી અને ભૂલાઈ જાય તો હાલે। એટલે મેં સાહેબ, તમે જો જવાબદાર વ્યક્તિ છો, તમે તમારા વર્કરને કે જે પણ તમારા નીચલા અધિકારી છે એને તમે કંઈ ઠપકો દેવાને બદલે તમે મને સમજાવો છો, એના કરતાં જે ભૂલ કરે છે એની ઉપર તમે કંઈક પગલાં લ્યો ને, તો મારે શું કરવાનું? તો એ મને હું હજી રજૂઆત કરતો હતો કે બીજા પેશન્ટ જોવા માંડ્યા, જાણે કે આ નાનો મૂનો કોઈ પ્રશ્ન છે। એટલે મેં સાહેબ, તમે આ બાબતને જો ગંભીર ના સમજતા હોય તો ઉપર રજૂઆત કરું, તો મને એવું કીધું ઉપર રજૂઆત કરી લ્યો। એટલે હું લેખિતમાં લઈ અને અહીંયા જે કોર્પોરેશન આરોગ્ય અધિકારી છે વિકાણી સાહેબ, અમે 2 માણા એની પાસે આવ્યા, એમને અમે રજૂઆત કરી કે સાહેબ અમારા બાળકના સાથે સ્વાસ્થ્ય સાથે આવા ચેડા થયા છે અને આ બેને ગંભીર બેદરકારી કરી છે, તો એ બાબતે આપ એક્શન લ્યો, એટલા માટે આ ભૂલ નથી, આ બેદરકારી છે। તો એ રજૂઆત અમે કરી, રજૂઆત એમણે સાંભળી, એમને કીધું કે હું એક્શન લઈશ। અમે આવતા રહ્યા 6 વાગે એ સાહેબની ચેમ્બરમાંથી બેનનો ફોન આવ્યો, એ સાહેબ સ્પીકરમાં ફોન સાંભળતા હશે, મને નહોતી ખબર। બેને મારી યાર વાત કરી કે ભાઈ મારી ભૂલ થઈ છે। મેં બેન ભૂલ નથી, બેદરકારી છે, એ બાબતે કે હું સોરી કહું છું। મેં સોરી કહેવાથી તો મતલબ પ્રશ્ન પતી નથી જતો, આ કોઈ મારી ઉપર નથી થયું, 16 મહિનાના બાળક ઉપર થયું છે, એ બાળકની ગંભીરતા તમે સમજો। આ તો મેં ક્રોસ ચેક કર્યું તો મને ખબર પડી, બાકી મારા બાળકના કાંઈ ઇસ્યુ થાત તો મને તો ખબર જ ન પડત કે તમે ડોઝ નથી આવ્યો, બરાબર? તો એને મેં લાંબી વાત કરી, તો સાહેબે સ્પીકર ફોનમાં મારી એવી રીતના વાત કરી કે તમે લાંબી વાત ન કરો, હું એક્શન લઈ લઈશ। મેં સાહેબ, તો શું એક્શન લેશો? એણે બેદરકારી ફરજમાં દાખવી છે, તો તમે મને કહેશો શું એક્શન લેશો? કારણ કે મેં તમને રજૂઆત કરી તો હું પણ, મને તો ખબર તો પડી છે તમે શું એક્શન લ્યો છો, એ કે હું કરી લઈશ, તમે આપણે કોઈ તમે આયા પૂછી જાઓ। તો હું આજે સાહેબને મારો જવાબ માટે માંગવા માટે આવ્યો, તો સાહેબની ચેમ્બરમાં ગયો, સાહેબ મને કે મારી પાસે અત્યારે ટાઈમ નથી, એટલે મેં વિડીયોગ્રાફી કરી, મારા વાઈફને કીધું સાહેબનો વિડીયો લ્યો, જેથી કરીને જે બોલે એ તમને ખબર પડે અને હું પ્રૂફ માટે રાખી શકું સાહેબે મને શું જવાબ આપ્યો। તો મારી યાર ખૂબ ગેરવર્તન કરી અને મારઝૂડ કરીને પોલીસ પ્રશાસનને અને અહીંયાના જે સ્ટાફના બહેનો હતા એના દ્વારા અમને ધક્કામુક્કી કરીને બહાર કાઢવામાં આવી ગયા। એટલે મારો કહેવાનો મતલબ એટલો જ છે કે ખરેખર આ જે પ્રશ્ન છે ને એ અહીંયા વિકાણી સાહેબથી છે, કારણ કે જો વિકાણી સાહેબ જો કડક પગલાં લીધા હોત ને તો ગ્રાઉન્ડની અંદર જે અત્યારે બેજવાબદારીવાળું જે કામ થાય છે ને એ ના થાય। એટલે અમારી અત્યારે કમિશનર સાહેબને રજૂઆત એ છે કે હવે 3 લોકો ઉપર પગલાં લેવામાં આવે, એમાં વિકાણી સાહેબ પણ આવી જાય, ત્યાંના મેડિકલ ઓફિસર અમન પટેલ પણ આવી જાય અને મનીષાબેન ડામોર જે એના કર્મચારી છે એ પણ આવી જાય, કારણ કે આ પ્રશ્ન ઉપરથી છે, કારણ કે આ લોકો એના કર્મચારીઓને છાવરે છે અને બચાવે છે। એ શા માટે બચાવે છે એ અમે નથી જાણતા, પણ એક આજે અમારા બાળક ઉપર દિવસે બીજા કોઈના બાળકો ઉપર આ વસ્તુ ન બને એ માટેની અમારી લડત છે અને એની આજની રજૂઆત છે।